કલર કાંઈક અલગ જ છે. હા જેઠાલાલનો શર્ટ તો મને હા અને હા બ્લેક. તો હાલો મિત્રો, કેમ છો તમે? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આશા કરું છું મજામાં જશો. તો હાલો, થઈ ગયા છે નાઈ તો કમ્પ્લીટ, અને હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. હાલો, મારી મમ્મી ઘર કામ કરે છે. મંકુ તો કપડા ધોવે છે. હાલો હાલો, નાસ્તો પાણી કરી લેવી અને પછી તારી કામે. તો મિત્રો, મારા મમ્મી પોતા કરે છે. વાસણનો ઢગલો આ કરી નાખ્યો છે. અત્યારમાં તો મંડાઈ જશે કામ કરવા. હવે આપણે સામેથી પોતું મારશે, અહીંથી મારશે પોતું ઠેઠ, અહીંથી ઠેઠ વાં લગી, ફ્રીજ લગી. આ રૂમ બીજી બાકી છે, અહીંયા એટલું પોતું મારશે. સારું હાલો, એ પોતું મારી દેશે, ઘર કામ કરી નાખશે. હવે આગળનો બ્લોગ એ ઉતારશે. તો હવે હું જાઉં કામે. વાગી ગયા છે 9. તો હું જાઉં કામે. મંકુ તો આય હજી કપડાં ધોવે છે. હા, જેઠાલાલનો શર્ટ તો જેઠાલાલનો શર્ટ. જેઠાલાલ નહીં, મારો શર્ટ ધોવે છે. જેઠાલાલનો શું ધોવે? સારું હાલો, હું જાઉં કામે. તો મળ્યું પછી. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો અમે થઈ ગયા છીએ હવે નવરા. તો જો બધું કામ સાફ સફાઈ કેવી થઈ ગઈ છે, રેડી થઈ ગયું ને. સવારમાં તમે જોયું છે અહીંયા વાસણ હતા, અને અત્યારે બધું જો ને અત્યારે વાગ્યા છે 11. અમારી ઘડિયાળ છે 15 મિનિટ આગળ, અને મારા સાસુ જોવે છે ટીવી. જોવો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બધી સાફ સફાઈ હરખી થઈ ગઈ છે જો, અને 11 વાગી ગયા છે. એટલે હવે અમારે રસોઈનું ટાણું થઈ ગયું છે, એટલે હું હવે જાય રસોઈ બનાવવા. તો હું રસોઈ બનાવીને થઈ ગઈ છું નવરી. તો નવરી થઈ ભેગી મને એમ થયું કે લાઈને હવે ઘડી ટીવી જોઉં. તો ટીવી જોવા જતી હતી ત્યાં તો મમ્મીએ કરી ઘંટી ચાલુ. હાલો તમને દેખાડું. મમ્મીએ કરી ઘંટી ચાલુ. તો બેઠા છે હો અહીંયા. મને એમ થયું હવે કાંઈ ટીવી જોવા દે નહીં, તો મેં લીધો હવે ફોન. હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ ઘરે. જમી કાઢી થઈ ગયા રેડી. 1:30 વાગ્યો છે એકને. અમારા મિલનભાઈ કાંક ધંધે લાગી ગયા છે. હા, શું કરો છો? બિયા ટેટીના બિયા છે, બિયા કાઢીને ખાય છે. ફૂકવી નાખવી પછી ખાવાની મજા આવે. એ ટેટીના બિયા ઉકવે છે. હાલો, નાના નોકર બોલો છે નોકર કામવાલી ભાઈ. હા, જો તો મંડાણો છે. નાના હતા ત્યારે બહુ ખાધા. હા, નાના હતા ત્યારે બહુ ખાધા બિયા. તો અત્યારે નથી ખાતો. હજી આ નાનો છો તો એ ખાતું જ કરી દો. તો આખું ચાલ્યું કર્યું છે. હવે આને રાખવાળા કરવાના. ભાઈ રાખ તો કઈ મળતી નથી. ગેસની સુવિધા છે, કે ચૂલો તો છે, એટલે ચૂલા ચૂલે કરવાના. પણ ચૂલે કે ચૂલે મતલબ હું શું બોલું છું મને ખબર છે નહીં. ચૂલાની જે રાખ હોય, એ રાખમાં નાખીને પછી આને મૂકવાના હોય 1-2 દિવસ તડકે, અને પછી એને ખાવાના હોય. બદલે આ કોરે એમને નાખીને ખાય. હા, વાયસ આવે આમ તો. વાહ, કામવાલી ભાઈ, કામવાલી ભાઈ. હાલો, તે 1:30 વાગી ગયો છે. તમે જોઈ લીધું તો હવે પછી ઘણી વાર આરામ કરી લેવી ને પછી જઈ કામે. જમી કરવીને અમે હોઈ ગયા હતા. તો હવે જાગી ગયા સુધી. તો જાગી ગયા તો વાગ્યા જોયું તો ઘડિયાળમાં હવા 4 થઈ ગયા છે. તો નવરા બેઠા ટાઈમ નથી જતો. તો હવે એમ થયું કે હાલો ઘર માસીના ઘર બાજુ જાવી. તો હું અને મમ્મી બે હવે જાય. હું મમ્મી માસીના ઘરે જવું છે ને? જાવું છે ને માસીને ઘરે. હાલો તો માથું ઓળાઈ લો. માથું ઓળાઈ લો, બેસવા દઈ ઘડીક વાર. નવરા ટાઈમ છે આપણે. હું જો તૈયાર થઈ ગઈ છું. હવે મમ્મીને કહે તૈયાર થઈ જાય એટલે અમે જાવી માસીના ઘરે. પછી આવીને ક્યાં તો ટાણું થઈ જાય રસોઈ બનાવવાનું. આવીને રસોઈ બનાવશું, પછી મળીએ. તો
તો અમે માસીના ઘરે બેહવા ગયા હતા. માસીના ઘરે ઘડીક બેઠા ક્યાં તો હાડીવાળા ભાઈનો ફોન આવી ગયો કે હાડી લેવા હાલો જુઓ. આટલી હારી રહ્યા ક્યાંક તો કિલોમીટર પૂરા થઈ ગયા, હા ધમણ થઈ ગયા અને આવી ગયા ફટાફટ બેન ત્યાંથી. અને હાડી હવે બનાવવા મળશું. હું કામ ધંધે લાગી જાય પાછા. તો પાણીનો બોટલ પાણી એને પીને બેસી ગયા. કાંઈ જ મેક્યું નથી તો એટલે માણ પગી હાડી. તો હાલો મિત્રો, આવી ગયા અમે કામેથી ઘરે. હા લાઈટ બંધ કરી દેવી, બહાર વ્યા દેવી. અંધારું અંધારું, હવે કામ ધંધો ચાલુ છે. હલો, કામ ધંધે લાગી ગયેલા. અને અમારા ડેનીભાઈ કેળા મોસંબી બધું દેખાડ દે. કોણ બધું ટમાટા ત્યાં બધું દેખાડી હું સાબિત કરવા માંગશો તું? દ્રાક્ષ ખાવા મારા મમ્મી રાંધે છે, આ રોટલી બનાવી જો. રોટલી બનાવે છે. હાલો દ્રાક્ષ ખાઈ હોય વી આવી ગયો બધાય. હાલો હું મારી ફેવરેટ વસ્તુ દેખાડ દઉં. હું લઈને આવ્યો છું ઈ. હા જો હાલો ટીવી જોવે છે. પેલા કપડા હરખા કરી નાખ. પેલા કપડા હરખા કરી નાખ. હાલો તો હું લઈને આવ્યો છું નવીન વસ્તુ. આ 2 દિવસના મઠો યાદ કરે છે. 2 દિવસના મઠો આવે. મહેમાન આવ્યા હતા મઠો પડ્યો છે નકરા. હું લઈને આવ્યો ફેફસી. કેટલી ફેફસી છે? આને મૂકી દેવી ફ્રીજમાં, જામમાં. આમાં ફ્રીજ છે, ફ્રીજમાં મૂકી દેવી. અને એક ના એક કપડા. એક ના એક નથી, એ તો છે ને રોજે છે ને આવે કામેથી એટલે ઈ બદલાઈ નાખે, નાઈ નાખે ને એટલે એક ના એક કપડા પછી આવ જે હોય ને ગરીબ માણસ એવી ભાઈ, ગરીબ માણસ. ટી શર્ટ ને બરમુડો પહેરી લે છે. કપડા હોય દઈ જાય. ચાલો હવે મારી મમ્મી રાંધે છે, રાંધી નાખ્યા એટલે જમી લેવી ફટાફટ. હાલો કયો કલર ભાવે છે? મને હા અને હા બ્લેક કેસરી, આપણો આપણા ફેવરેટ કલર. એ કલર કલર કાંઈક અલગ જ છે. આ લીલો એટલે ભાવતો. એ આને ભાવતો હોય છે. હાલો તો જમવાનું થઈ ગયું છે રેડી, જમી લેવી. ને પેલા આને મૂકી દઈ ફ્રીજમાં. ત્યાર નથી એવું કહે ડોકા તાણે છે પછી. બાજુવાળા ટોકા અને મસ્ત થંબનેલ આવી જાય. हाँ जी, तो की हाल चाल है? तो हमने सब ने खाना वाना खा लिया है और हम बैठ गए फिर से काम पर. अपने को कुछ काम है नहीं, लेकिन इसको देखो समझे? ओ देखिए इधर मेरी मॉम भी काम पर बैठ गई. ये और इसको देखो, ये जो दोपहर को जो वो टेटे का बीज था ना, वो भी वो खा रहा है. नवरा बैठा है और मैंने हिंदी आवड़ता नहीं है, लेकिन मैं फिर भी ट्राई मारता, क्योंकि मेरे को हिंदी ब्लॉगर भी बनना है, गुजराती ब्लॉगर भी बनना है, और मेरा बकवास बहुत हो गया है. ચાલો ખાઈ પી લીધું, નવરા થઈ ગયા છે બી કમ્પ્લેટ. આવી ગયા હતા ને જન એમ હોય તે ભલામણા. તો હાલો કાંક વિચારવી છે કાંક જાવી બહાર આટો બાટો મારવા જોવી છે. હાજી મિત્રા, એ દ્રાક્ષ આમાં ફેફસી છે. તો હજી એક મૂકી છે અને બીજી સામી ગેસ કેવી ખતરનાક. આપણે કઈ ફેફસી લેવા નથી આવ્યા, ફેફસી પાછી મૂકી દેવી અને આને ઉપાડ લેવી ને કરી દેવી ફ્રીજ બંધ. લાઈન ઉપડી દેવી. હાલો હા હવે દ્રાક્ષ ખાઈ લેવી. દ્રાક્ષ ખાવાની છે, દ્રાક્ષ ખાવાની છે, દ્રાક્ષ ખાવાની તમારે? આવવાની હોય ને અમે લઈ આવી તમારો વિડિયો જોયો? હા રા ડીની ડીનીને એના ગન્નાનો ફોન આવી ગયો. લાઈક કરી નાખજો. લાઈક કરી નાખજો. લાઈક ફોન કરીને કહી દીધું લાઈક કરી નાખજો. હાલો તો હવે મિત્રો અમે ખાઈ લઈએ દ્રાક્ષ. અને હાલો તમે બધા ખાવા.
અને આજનો વિડીયો અહીંયા બ્લોગ કરીને સમાપ્ત કરવી. તો ટાટા બાય બાય, જય માતાજી.